10,000 વર્ષ સુધી રાજાએ કઠોર તપ કર્યું, છતાં ભગવાન પ્રસન્ન ના થયા. પછી એક સ્ત્રીએ બતાવ્યો એવો માર્ગ જેના કારણે બધું બદલાઈ ગયું. ત્રેતાયુગમાં મિસમતી નામની ગ્રીમાં રાજા કર્તવીર્ય રાજ કરતા હતા. રાજા પાસે સંપત્તિ હતી, શક્તિ હતી, 1,000 રાણીઓ હતી, પણ નહોતું તો માત્ર એક સંતાન, અને જ તેમની સૌથી મોટી પીડા હતી. પુત્ર પ્રાપ્તિ માટે રાજાએ યજ્ઞ કર્યા, દાન આપ્યા, દેવોની પૂજા કરી, પણ વર્ષો સુધી કંઈ ફળ મળ્યું નહીં. આખરે રાજાએ રાજ્ય છોડી જંગલમાંથી પીકર વાવવાનો નિર્ણય લીધો. તેમની સાથે રહી માત્ર તેમની પતિવ્રતા રાણી પદ્મિની. જ્ઞાનવાન પ્રાપ્ત પર રાજાએ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા 10,000 વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. ધીમે ધીમે તેમનું શરીર બાલુન પડતું ગયું, પણ ભગવાન હજુ પણ પ્રસન્ન ના થયા. રાણી પદ્મિની આ બધું જોઈ અંદરથી તૂટી ગઈ. ત્યારે જ એક દિવસ ત્યાં આવ્યા મહાસ્તી અનસૂયા. રાણીએ તેમની આગળ હાથ જોડીને કહ્યું, હે માતા, અમારું દુઃખ દૂર કરવાનો કોઈ માર્ગ બતાવો. ત્યારે મહાસ્તી અનસૂયાએ કહ્યું, પુરુષોત્તમ માસની શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત કરો. ભગવાન વિષ્ણુ જરૂર પ્રસન્ન થશે. મહાસ્તીએ રાણીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. પુરુષોત્તમ માસ આવતા રાણી પદ્મિનીએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે પદ્મિની એકાદશીનું વ્રત કર્યું. અને અંતે ભગવાન વિષ્ણુ ગરુડ પર બેસીને પ્રગટ થયા. ભગવાને કહ્યું, વરદાન માગો પદ્મિની. રાણીએ વિમળતાથી પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું. અને થોડા સમય પછી રાણી પદ્મિની એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. કહેવામાં આવે છે કે અધિક માસની પદ્મિની એકાદશી સાચા મનથી કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જો તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો.